बधाई त्रण वखत विष्णु विष्णु बोले जाम विष्णुर विष्णुर विष्णु होत्रादिति महामंगल्य परप्रथमासोत्तम मासे शुभकारक पितृप्रिय चैत्र मासे शुभ कृष्णे पक्ष पितृमोक्षार्थे श्रीमद्भागवत सप्ताह पारायण ज्ञान यज्ञ निमित्तेन सप्तम दिने प्रातः काले वांगमय मूर्ति वेणुकरे कंकणं सर्वांगे हरिचंदनं सुललितं कंठे च मुक्तावले गोपस्त्री परिवेष्टितो विजयते गो समर्पयामि ल्या थाળી છે એમાંથી ભગવાન ભાગવતજીને ચાંદલો કરો ને ચોખા કરો शिखंडं चंदनं दिव्यं गंधार्यं सुमनोहरं विलेपनं सुरश्रेष्ठः चंदनं प्रतिगृह्यतां चंदनं अक्षतानि पुष्प ચાલો બદમ સમર્પયામિ ધૂપમાગ્રાપયામિ દીપમ દર્શયામિ નૈવેદ્યમ ફલમ ભગવાન ને કાજ્ઞા ભેટ દક્ષિણા ધરી જજો હિરણ્ય ગર્ભ ગર્ભસ્થમ હેમ બીજમ વિભાવસો ઉગ્રાવહ સંતુ બાહવના ધ્રિક્યા જથા સતઃ વંશસ્થ પિતૃદેવતાભ્યો નમઃ ન્યા ચડાવી દ્યો સકળોપચારાર્થે ગંધાગત પુષ્પાણિ સમર્પયામિ 4 વખત ન્યા જલ ચડાવી જાઓ એક ભાઈ જલ ચડાવો બધા હાથ અડાડો पितृदेवताभ्यो नोपाद्योपाद्य समर्पयामि भाष्ण्य वस्त्र पेरवि जावित्तागात् श्रेयान् भवति जायमानः तन्धीरासः कवयो नयन्ते स्वादिहो मनसा देवयन्तः वस्त्रोपवस्त्राणि समर्पयामि પછી ન્યા પહેલી આંગળીથી ચાંદલો કરી જાઓ પિતૃદેવતાને શિખંડમ ચંદનમ દિવ્યમ ગંધાર્યમ સુમનોહરમ વિલેપનમ સુરશ્રેષ્ઠ ચંદનમ પ્રતિગૃહ્યતામ चंदनम अक्षतानि पुष्पाणि समर्पयामि सौभाग्य परिमल द्रव्याणि समर्पयामि धूपमाग्रापयामि दीपं दर्शयामि नैवेद्यं निवेदयामि प्रार्थयेत ओम पितृभ्यः स्वधायिभ्यः स्वधा नमः पितामहेभ्यः स्वधायिभ्यः स्वधा नमः नमः अक्षन्न पितरो मीमदन्त पितरो पितृपन्त पितरः पितरः सुन्धद्वम् अक्षयः पुंडरीकाक्ष पितृमोक्ष प्रदो भव पितृदेवताभ्यो नो प्रार्थना पूर्वक नमस्कारान् नमस्करोमि ચાલો પાછા ઉપર આવી જાવ તમે અગ્નિર્દેવતા વાતો વસવો દેવતા રુદ્રાદેવતા વરુણો દેવતા સાર સાર भुजगेन्द्रहानि सहितं नमामि कर्पूरपूरे नमनोहरेण नीलाजनं ते जगदीश्वपूर्वे मङ्गलं भगवान् विष्णुर्मङ्गलं गरुमङ्गलाय तनो हरे सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमो आरतीक्यं समर्पयामि बाछड़ वाळाने बधाने आरती આપી દો वासुदेवाय नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय 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 हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासुदेव एना पितृ स्वर्गे जाय वासुदेव बोलो एना पितृ स्वर्गे जाय
વાસુદેવ કહે એના પાપ બળી જાય. વાસુદેવ બોલે એના પાપ ટળી જાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે. નિકુંજ ઓલું થોડુંક એમ કરીને લખ્યું છે ને એટલે આપણે આવ્યો નથી. હવે આપણે તમને કેવડો ડાયરી છે આપણે આનંદ સ્વરૂપ ભગવાન દ્વારિકાધીશ પ્રભુના ચરણારવિંદમાં વંદન કરી મંચસ્થ ઉપસ્થિત અમારા વિપ્ર વૃંદ, સંગીત વૃંદ, કથાના મનોરથે યજમાન પરિવાર અને આપ સૌ વહાલા શ્રોતાઓ, ભાઈઓ બહેનો, સૌના ચરણોમાં વ્યાસપીઠેથી મારા પ્રણામ. કોટડિયા પરિવાર આયોજિત ભાગવત કથા એનો આજે સપ્તમ દિન, અંતિમ દિન. આપણે કથાનો સમય છે સવારે 8:30 થી 11:30. આજે પૂર્ણાવતીનો દિવસ છે. 4 વાગે બપોર પછી પૂર્ણાવતી કરવાની હતી, પણ યજમાન પરિવારનું એવું કેવું કે ભાઈ આજે બપોરના 1 કલાક કથા વધારી દો, 12:30 સુધી લંબાવીને બપોરે જ આપણે કથાને વિરામ આપીએ, પૂર્ણાવતી કરીએ છીએ. એટલે બધા શ્રોતાઓ એ વાતને થોડીક ધ્યાનમાં લેજો. આજે બપોરે જ કથાની પૂર્ણાહુતિ થઈ જશે. 11:30 જે કથાને વિરામ અપાય છે એ આજે 12:30 સુધી કથાને આપણે લંબાવશું. એટલે થોડીક આજે ભૂખ સહન કરવી પડે તો કરી લેજો કલાકે, કારણ કે ઓલી 11:30 વાગ્યાની ટેવ પડી ગઈ હોય, થોડુંક સહન કરી લેજો 1-8 કલાક. ચંદન અને વંદન એ ભગવાનની સેવાના બે નજારા છે.
જેવી રીતે લલાટમાં ચંદન કરવાથી લલાટને શીતળતા મળે, શાંતિ મળે, એ રીતે ભગવાનના ચરણમાં, સદગુરુના ચરણમાં અને માતા પિતાના ચરણમાં વંદન કરવાથી હૃદયને શીતળતા મળે છે. આ ભગવાનની સેવાના બે સાધનો બતાવ્યા છે, ચંદન અને વંદન. તો એવા પરમાત્માના ચરણની અંદર વંદન કરી શ્રેષ્ઠ કથાનો આપણે પ્રારંભ કરીએ છીએ. ગંગાના પવિત્ર ઘાટ ઉપર સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતજીને કથા સંભળાવે છે. દ્વારિકાથી ભગવાન દ્વારિકાધીશ શ્રી કૃષ્ણ કુંડીનપુર આવે છે, વિદર્ભ દેશ, અને રૂક્ષ્મણીનું હરણ કરીને પ્રભુ લઈ જાય છે. ખેડ માધવપુરની અંદર ભગવાન આવે છે. દ્વારિકાથી યાદવોનો સમાજ આવે છે. ભગવાન મહાદેવજી રતિને સમજાવે છે કે રતિ, જ્યારે યદુવંશનો ઉદય થશે અને ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીનું પ્રથમ સંતાન થશે, એ તારો પતિ થશે. તો આ તારો પતિ છે. આના દ્વારા જ સમરાસુર અસુરનો નાશ થવાનો છે. તું તો માયાવતી છે, તમામ પ્રકારની માયા એમને શીખવજે. સમય જતા એ ભગવાનના પ્રથમ પુત્ર, જેનું નામ છે પ્રદ્યુમન મહારાજ, એ મોટા થયા. માયાવતીએ એને તમામ માયા શીખવી અને સમરાસુરની સાથે યુદ્ધ થયું છે, અને સમરાસુરનો પ્રદ્યુમન મહારાજે ઉદ્ધાર કર્યો છે. તો ભગવાનના પ્રથમ લગ્ન કોની સાથે થયા? રૂક્ષ્મણીજીની સાથે. ભગવાનના બીજા લગ્ન થાય છે સત્યભામાની સાથે. આ કથાને યાદ રાખજો. ભગવાનના 8 પટરાણીના નામ બરોબર યાદ રાખજો. આ છેલ્લો દિવસ છે એટલે ઊભા કરીને પૂછવાનો છું. છેલ્લો દિવસ એટલે પરીક્ષાનો, પછી કાલથી વેકેશન. ઊભા કરીને પૂછવાની વાત આવે ને, આમાંથી અડધા વયા જાય. ઓ હાલો હમણાં આવું એમ કરી નીકળી જાય. કોઈને કાંઈ પૂછવું નથી, તમને બધું ખ્યાલ જ છે, તમને બધાને નામ આવડે જ છે. આ તો ખાલી થોડુંક હસાવવા માટે છે. નહીં પૂછવું, શાંતિથી બેસજો. તો ભગવાનના બીજા લગ્ન થયા છે સત્યભામાની સાથે. દ્વારિકાની અંદર એક સત્રાજીત નામનો યાદવ રહે છે, જે ભગવાન સૂર્યનો પરમ ઉપાસક છે. ભગવાન સૂર્યનારાયણની આરાધના કરી અને ભગવાન સૂર્ય પ્રસન્ન થયા અને એને એક સ્યમંતક મણિ આપ્યો છે. મણિનો એક એવો પ્રભાવ છે કે આ મણિ જેની પાસે છે એને મણિ રોજ 8 વાર સોનું આપે છે. જમીનમાં કોઈ જગ્યાએ એવા સ્થાન ઉપર સોનું હોય અને મણિને ત્યાં જમીનને સ્પર્શ કરવામાં આવે ને, એટલે મણિ આપોઆપ પ્રકાશમાં મંડે છે. ત્યાં ખોદકામ કરો તો એમાંથી સોનું મળે છે. તો આવું આ મણિ રોજ 8 વાર સોનું આપે છે. એક દિવસે ભગવાન કૃષ્ણ પરમાત્માએ સત્રાજીતને બોલાવીને કીધું કે સત્રાજીત, આ મણિ મને આપ. મારું દ્વારિકાનું રાજ સમૃદ્ધ બનશે, હું લોકોના સેવાના કામ કરી શકીશ, હું સદાવત ચલાવી શકીશ, તો આ મણિ મને આપ. સત્રાજીતે ના પાડી, પ્રભુ એ મણિ ભગવાન સૂર્યની ભેટ છે, એના આશીર્વાદ છે, હું આપને ના આપી શકું. કહે સારી વાત છે, મણિનો માલિક તું છે, ન આપે તો એનો મને વાંધો નથી. ભગવાન તો આ વાત ભૂલી ગયા છે. પણ એક દિવસે ઘટના એવી ઘટે છે કે સત્રાજીત યાદવનો ભાઈ, જેનું નામ છે પ્રસેન,
આજ એ મણીને પોતાના ડોકમાં ધારણ કરી અને શિકાર કરે છે વનમાં. સાંજ થઈ પાછો ના આવ્યો. સતરાજીત પોતાના માણસોને લઈ અને વનમાં તપાસ કરે તો એક જગ્યા ઉપર પ્રશયન મૃત હાલતમાં મળ્યો છે. મણીની તપાસ કરી, મણી ન મળ્યો. સતરાજીતે દ્વારિકામાં આવીને એવી અફવા ફેલાવી કે કૃષ્ણએ મારી પાસે મણી માંગ્યો અને મેં ના આપ્યો તો મારા ભાઈને મારીને મણી પડાવી લીધો. ભગવાન ઉપર ખોટી આળ આવી જો. ભગવાને વિચાર કર્યો, ખરેખર આ વાતમાં હું કાંઈ જાણતો નથી અને છતાં મારા ઉપર ખોટી આળ આવી છે અને હું નિર્દોષ છું એ મારે સાબિત કરવું જ પડે. અને ભગવાન પોતાના થોડાક યાદવોને લઈ જે સ્થાન ઉપર પ્રસન્નજીત મૃત્યુ પામ્યા છે ત્યાં આવે. મણીની તપાસ કરે, મણી ન મળ્યો. દાવજી મહારાજ સાથે છે. દાવજી મહારાજે ભગવાનને પૂછ્યો કે કૃષ્ણ મણી મળ્યો? કહે ના મોટા ભાઈ, મણી મળતો નથી. દાવજી મહારાજને શંકા ગઈ કે મણીમાં મને ભાગ આપવો પડે એટલે કૃષ્ણ ના પાડે છે, મણી નથી મળ્યો. જોજો મણી માટે થઈને ભગવાન ઉપર કેટલા આક્ષેપો થયા છે. દાવના મનમાં શંકા ગઈ. ભગવાન મણીની તપાસ કરે છે. એમાં જમીન ઉપર થોડાક લોહીના ડાઘા દેખાય છે. એ નિશાને ભગવાન આગળ હાલ્યા તો એક સિંહ મરેલો છે. ત્યાંથી થોડાક લોહીના ડાઘા આખા હાલે છે, જોવે છે અને એ ડાઘ, એ નિશાન, એ ચિહ્ન એક પર્વતની ગુફામાં જાય છે. ભગવાન પોતાના યાદવોને કહે છે તમે અહીંયા રહેજો, હું ગુફામાં જાઉં છું. 27 દિવસ મારી રાહ જોજો અને 28મા દિવસની સાંજે આ ગુફામાંથી હું જો બહાર ન આવું તો બધા દ્વારિકા જતા રહેજો. અને ભગવાન ગુફામાં પ્રવેશ કર્યો છે. અંદર બહુ ઊંડે સુધી ગયા એટલે એક વિશાળ મોટો ખંડ આવ્યો છે અને એ ખંડમાં એક યુવાન કન્યા આ મણી સાથે રમે છે. ભગવાને જોયું કે એ મણી જ છે અને ભગવાન મણી લેવા માટે દોડ્યા અને પેલી કન્યાએ ચીસ નાખી છે, પિતાજી આવજો, કોઈ લૂંટારો, કોઈ ચોર. એ રામાવતારનો જાંબુવાન ખંભે ગદા મૂકીને ભગવાનની સામે યુદ્ધ ચડ્યો છે. 27 દિવસ યુદ્ધ હાલ્યું અને 28મે દિવસે ભગવાનને મસ્તક ઉપર પ્રહાર કર્યો. જાંબુવાનને મૂર્છા આવી ગઈ, ઢળી પડ્યો છે. ભાનમાં આવ્યો અને પ્રભુના પગ પકડી લીધા. પ્રભુ તમે તો મારા રામ છો. ભગવાન કહે જાંબુવાન તે મને કઈ રીતે ઓળખ્યો હું તારો રામ છું? અને હવે જાંબુવાન ભગવાન રામને રામાવતારની કથા સંભળાવે છે. રામાવતારમાં એક વૃક્ષની નીચે બેસી અને હું ભગવાનનું ધ્યાન કરતો હતો. મેં સમાધિ લગાવી છે અને એ સમય દરમિયાન કોઈ એક ક્ષત્રિય રાજા પોતાની નાની એવી દીકરી મારા ખોળામાં મૂકીને જતા રહ્યા. સમાધિમાંથી હું જાગ્યો. એ દીકરીના પહેરવેશ ઉપરથી, એ દીકરીના ઘરેણા ઉપરથી મેં જોયું કે આ દીકરી ક્ષત્રિય છે, રાજકન્યા છે. મારે કોને સોંપવી? પછી મને જ વિચાર આવ્યો કે આ દીકરી હું કોઈને સોંપીશ એ નહીં સચવાય તો એ દીકરીને પાળી પોષીને મેં મોટી કરી. અને જ્યારે રામાવતારમાં તમે મને મળ્યા ત્યારે હે પ્રભુ મેં આપને કીધું કે અમારી દીકરી સાથે વિવાહ કરો. ત્યારે આપે ના પાડી કે જાંબુવા આ મારો રામાવતાર છે, એક પત્ની વ્રત છે, આ અવતારમાં હું બીજા લગ્ન કરી ન શકું, પણ હવે પછી મારો જે કૃષ્ણ અવતાર થશે ત્યારે આ તારી દીકરી સાથે હું વિવાહ કરીશ. ભગવાન મેં એમ પૂછ્યું
કે આપનો કૃષ્ણ અવતાર થયો એ મને કેમ જાણ થાય, મને કેમ ખબર પડે? અને ત્યારે પ્રભુ તમે કીધું હતું કે જાંબુવાન, યુદ્ધમાં તને કોઈ દિવસ મૂર્છા નહીં આવે, અને જે દિવસે મૂર્છા આવે ને ત્યારે માનજે તારો રામ તારી સામે ઊભો હશે. આજ યુદ્ધમાં મને મૂર્છા આવી ગઈ, આપ મારા રામ છો. કહો પ્રભુ, શું સેવા કરું? ભગવાને કીધું, ભાઈ આ મણી માટે આવ્યો છું, મણી આપ. જાંબુવાને ના પાડી, મણી એમ નહીં મળે. ભગવાને કીધું, તો શું કરવાનું છે? ફરી યુદ્ધ કરવાનું છે? કહે ના, યુદ્ધ નહીં, મારી દીકરી સાથે વિવાહ કરો ને એટલે આ મણી હું કન્યાદાનમાં આપું. હે કાકા, બંધનમાંથી એક રાજા આવે છે છૂટીને, ચોરી છુપીથી આવ્યો છે. ભગવાનને વંદન કરીને કીધું, પ્રભુ અમે નિર્દોષ રાજાઓ ભૌમાસુરના બંધનમાં ઘણી બધે નિર્દોષ કન્યાઓને પણ પૂરવામાં આવી છે. ભૌમાસુરે વેદોને પણ બંધનમાં રાખ્યા છે. તો હે ભગવાન, આ સાંપ્રત કાળની અંદર તમારા સિવાય કોઈ રાજાઓને છોડાવી નહીં શકે. કૃપા કરો અને આપ અમને બધાને બંધનમાંથી મુક્ત કરો. ભગવાને રાજાને કીધું કે યોગ્ય સમય આવશે ત્યારે હું આપ બધાને મુક્ત કરીશ, તમે ચિંતા ન કરો. એ ભૌમાસુરના બંધનમાંથી મુક્ત કરવા માટે ભગવાને હવે દ્વારિકામાં લીલા કરી છે. ઇન્દ્ર મહારાજ સ્વર્ગમાંથી પારિજાતનું પુષ્પ દ્વારિકામાં ભગવાનને ભેટમાં મોકલે છે. ભગવાને સહર્ષ એનો સ્વીકાર કર્યો અને પોતાના સેવકને કીધું કે જાઓ, દરેક રાણીના ભુવનમાં એક એક પારિજાતના પુષ્પની પાખડી પધરાવો. ભગવાનને ખ્યાલ નથી કે પારિજાતના પુષ્પને કેટલી પાખડી છે. પારિજાતના પુષ્પને 7 પાખડી છે અને ભગવાનને પટરાણી છે 8. નારદ ઋષિએ વિચાર કર્યો કે કોઈ પણ એક જગ્યાએ પારિજાતના પુષ્પની પાખડી નહીં પહોંચી હોય અને નહીં પહોંચી હોય ત્યાં મજા આવશે. દેવર્ષિ નારદજી આવ્યા છે. ફરતા ફરતા બધા રાણીઓના ભુવને આવે છે અને સત્યભામાના ભુવને આવ્યા અને પારિજાતના પુષ્પની સુગંધ ના આવી. નારદ ઋષિ સત્યભામાને કહે છે, માતાજી જય શ્રી કૃષ્ણ. કહે પધારો પધારો નારદ. આજ અચાનક કે બસ મને ઈચ્છા થઈ કે ભગવાનના દર્શન કરવા જવું છે. સારી વાત છે, બેસો. નારદ ઋષિ સત્યભામાને પૂછે છે કે સત્યભામા, તમને બધાને ભગવાન કઈ રીતે રાખે છે, કેવી રીતે સાચવે છે? સત્યભામા કહે, ભગવાનના દરબારમાં કોને દુઃખ હોય? અમે બધા બહુ રાજી છીએ, બહુ પ્રસન્ન છીએ. અને ભગવાન રોજ બપોરનો પ્રસાદ મારા ભુવને લેવા આવે છે. સત્યભામાને નારદ ઋષિએ કીધું કે માતાજી, તમને રસોઈ સારી બનાવતા આવડે છે અને ભગવાનને સારી રસોઈ વધારે પ્રિય છે એટલે તમારે ત્યાં જમવા આવે છે, બાકી વાતમાં માલ નથી. ભગવાન ભેદભાવ રાખે છે. સત્યભામાને આ વાત, વેદની ઋચાઓ છે ને એ 16,100 છે. ભગવાને વેદને બંધનમાંથી છોડાવ્યા અને એ વેદ પ્રભુને અર્પિત થયા અને ભગવાને સહર્ષ વેદનો સ્વીકાર કર્યો. એટલે વેદની ઋચાઓને ભગવાને સ્વીકારી લીધી છે, અપનાવી લીધી છે. તો વેદની ઋચા એ જ ભગવાનની સ્ત્રીઓ છે. બીજા અર્થમાં આ માનવ શરીરની અંદર નાના મોટી 16,100 નાડીઓ છે.
આ માનવ શરીરમાંથી પ્રાણ જતો રહીએ અને ભગવાન એનો સ્વીકાર કરી લે, ભગવાન એ જીવને અપનાવી લે, ભગવાન એ જીવને પોતાનો કરી લે, સ્વીકારી લે, તો આ 16,100 નાડીઓ વાળો દેહ પરમાત્માને સમર્પિત થઈ જાય. એ ભગવાનની સ્ત્રીઓ છે. ભગવાને ઉત્તમ માનવ દેહ આપ્યો છે, પણ આપણે ન કરવાના કામ કરીને માનવ દેહને ભ્રષ્ટ કરી નાખ્યો છે. ન ખાવાનું ખાય, ન પીવાનું પી, ન કરવાના કામો કરી અને માનવ દેહને આપણે ભ્રષ્ટ કર્યો છે. સંતોએ માનવ દેહને ચાદર કીધી છે, કબીરે તો ચાદર કીધી છે, કોઈ એને કંથા કીધી છે, કોઈ એને ગોદડી કીધી છે. ન કરવાના પાપ કર્મ કરી અને પછી જ્યારે ભગવાનના ધામમાં જશો ત્યારે ભગવાન પરીક્ષા કરશે, એમને સ્વીકાર નહીં કરી લે. મેલે ચાદર ઓઠ કેસરી, મેલી ચાદર ઓઢ કેસરી, દ્વાર દ્વાર તુમારે આવું, મેલી ચાદર ઓઢ કેસરી, મેલી ચાદર ઓઢ કેસરી. परमेश्वर में तो मेरे है, परमेश्वर में तो मेरे मन ही मन मुस्काओ, मेरी चादर ओढ़ के से द्वार तुम्हारे ભોગે ભગવાનનું સ્તવન કરે, સ્તુતિ કરે છે અને ભગવાન સત્યભામાને લઈ અને દ્વારિકાની અંદર આવ્યા છે. ત્યાર પછીની કથા, જે કથાનું નામ મહાપ્રભુજીએ નામ આપ્યું છે પરિહાસ વિના, ભગવાનના ગ્રહસ્થાશ્રમની કથા છે. એક દિવસે બપોરનો સમય છે અને પ્રસાદ લેવા માટે ભગવાન રૂક્ષ્મણી અંબાના મહેલમાં આવ્યા છે. આજે રૂક્ષ્મણીજીએ સરસ મજાના પકવાનો બનાવ્યા છે, ઠાકોરજીને ભોગ લગાવ્યો અને દ્વારિકાધીશ પ્રભુ એ પ્રસાદને આરોગ્ય છે. રૂક્ષ્મણી હાથમાં વીંઝણો લઈ અને ભગવાનને વાયુ ઢોળે છે, સેવા કરે છે. પ્રસાદ લઈ અને ભગવાન શૈયામાં પોઈઠા છે. રૂક્ષ્મણી વીંઝણો લઈ અને ભગવાનને વાયુ નાખે છે. મુશ્કેલી ક્યારે થઈ? ઓલા વીંઝણામાં વચ્ચે અરીસો રાખે ને, કાચ,
વીંઝણો એટલે આમાં તો લગભગ મોટી ઉંમરના બેઠા છે એટલે વીંઝણામાં તો એને ખબર હોય જ. પણ જ્યારે મુંબઈ જેવા શહેરમાં અમે કથા વાંચવા જઈએ અને યુવાનો સામે બેઠા હોય ને પછી કથા પૂરી થાય પછી મળે એટલે એમ પૂછે કે મહારાજ આ વીંઝણો એટલે શું, એ કેવો લાગે? આપણે પછી કેવું પડે કે ખાધા ચીજ નથી, એનાથી હવા ખવાય. વીંઝણો કેવા સરસ બાવળિયાના ભરત અંદર ભરેલા હોય, અરીસા વચ્ચે દર્પણ રાખ્યું હોય. એક સમય એવો હતો કે જ્યારે ઇલેક્ટ્રિસિટી નહોતી, લાઇટો ગામડામાં નહોતી અને ત્યારે ઉનાળામાં હવા ખાવાનું જો કોઈ સાધન હોય તો એ વીંઝણો છે. કોઈ મહેમાન આવે ને ત્યારે એને અપાતા. બહેનોનો સ્વભાવ કેટલો સારો, કેટલા ભોળા હે. ઘરેથી જે પિયરમાંથી કરિયાવરમાં પેલા તો આવું બધું બહુ લાવતા ને, ગાદલા ને ગોદડા ઓશિકા બધું ભરત ભરેલા હોય. કોઈ દિવસ ઘરના ન વટાડે હો સારું ગોદડું. એ ક્યાં મહેમાન આવે ને એના માટે રાખો. અને ઘરનાનો સ્વભાવ કેવો, પતિદેવે 5000 રૂપિયાની સાડી લઈ આપી હોય, પહેરે 2 વર્ષ અને પછી એનું ગોદડું બનાવીને ઓને ઓઢાડે. આ બહેનોનો સ્વભાવ. એક ગામમાં 2 સહેલી, 2 બેનપણી રહીએ અને બેયના લગ્ન એક જ તારીખે, 2 ગાઢ મિત્ર. એટલે 2 બહેનોએ બધો કર્યાવર જાતે બધું ભરત ગૂંથણ ને આ બધું કર્યું. એમાં વીંઝણા આવ્યા. 2 બહેનોના લગ્ન થઈ ગયા અને એક બેન બહુ દૂર મળવાનું ક્યારે થાય ને. આ વાતને 15 વર્ષ વીતી ગયા અને વેકેશનમાં 2 બહેનોને મળવાનું થયું. પેલી જે દૂર રહેતી હતી ને એ બેન આવી અહીંયા ગામમાં વેકેશનમાં અને અચાનક લાઈટ વહી ગઈ. એટલે આ બેનપણીએ કબાટમાંથી વીંઝણો કાઢીને થોડીક વાર હવા ખા ને, હમણાં લાઈટ આવી જશે. પેલી બેનપણી વીંઝણો હાથમાં લઈને આમ જોવે, અરે આવો વીંઝણો જ આપણે લગ્ન થયા ત્યારે પિયરમાંથી સાસરે લઈને આવ્યા હતા આણામાં. આવો જ હતો વીંઝણો, મને યાદ છે. ત્યારે ઓલી બેનપણીએ કીધું આ એ જ છે, આવો નહીં આ ઈ જ છે. કહે 20 વર્ષથી તારા ઘરમાં આજે વીંઝણો આમને એમ છે, નવે નવો જરાય પણ વપરાયા વગરનો. તું તારા પતિની સેવા ક્યારેય નથી કરતી, આ વીંઝણાથી વાયુ ઢોળતી નથી ને, એટલે કે સેવા કરું છું ને. એ કે હું આમ વીંઝણો જાળી રાખું, એને હવા ખાય હોય ને તે મોટું કે આમ આમ કરી લઈએ, વીંઝણો ખરાબ થાય. એવો ને એવો હતો લ્યો, નવે નવો. તો આવો કાંઈક વીંઝણો લઈ અને રૂક્ષ્મણી ભગવાનને વાયુ ઢોળે છે. પોતાના તરફ ઓલો કાચ આવે, અરીસો આવે એટલે રૂક્ષ્મણી ગોરા લાગે, ભગવાન તરફ વીંઝણો જાય અને ભગવાન શ્યામ લાગે. અને સાથે સાથે હૃદયના ભાવ બદલા કે પ્રભુ તમે શ્યામ ને હું ગોરી, તમે શ્યામ ને હું ગોરી. જો રૂક્ષ્મણીને રૂપનો અહંકાર આવ્યો છે. ભગવાને વિચાર કર્યો કરે અને આટલા વર્ષે રૂપનો અભિમાન હજી એમને એમ છે. અને હવે ભગવાને લીલા કરી અને ભગવાને રૂક્ષ્મણીને પૂછ્યું કે રૂક્ષ્મણી આપણા વિવાહ થયાને બહુ સમય થઈ ગયો. હા પ્રભુ, હવે તો દીકરાના દીકરા મોટા થયા છે, એના લગ્નની વાતો ચાલે છે. આમ તો તમારા લગ્ન તો શિશુપાલની સાથે થવાના હતા ને. ચેતી દોષનો રાજા દંભઘોષ અને એ દંભઘોષનો દીકરો શિશુપાલ. અને ક્યાં એનું મોટું વિશાળ રાજ્ય, જ્યારે હું તો નાની એવી એક દ્વારિકાનો રાજા. શિશુપાલ તો સુરવીર છે, યોદ્ધો છે, જ્યારે હું તો કાયર છું. જરાસંધની સામે યુદ્ધના મેદાનમાંથી ભાગ્યો ત્યારે લોકોએ મને કાયર કહીને બોલાવ્યો છે. હું તો કાયર છું. અને શિશુપાલ તો રૂપાળો કેટલો, ગોરો કેટલો. તમે ગોરા, શિશુપાલ ગોરો. ખરેખર છે ને આ તમારી બેની જોડી જામત.
પણ તમને કોણ જાણે શું થયું તે લઈને બ્રાહ્મણને 7 શ્લોકનો પત્ર લખીને સમુદ્રની પાર કરીને દ્વારિકા મોકલો કે આ તિથિવાર ઘડી પળ અમારા લગ્ન શિશુપાલ સાથે નક્કી થયા છે. પ્રભુ તમે આવજો. આ સમયે નગરની બહાર માતાજીનું મંદિર છે, ત્યાં હું પૂજા કરવા આવીશ. ત્યાં મારું અપહરણ કરીને તમે લઈ જજો. લખ્યું તું તમે આ? રૂક્ષ્મણી કે હા પ્રભુ, હું મન વચન અને કર્મથી તમને વરી ચૂકી હતી. કોઈ પણ સંજોગોમાં હું શિશુપાલ સાથે વિવાહ કરત જ નહીં. અને ભગવાન ધીમેકથી બોલ્યા કે તમે મોટી ભૂલ કરી છે. અને હજીએ મગ ચોખા ભળી નથી ગયા. ભગવાન બોલ્યા છે. અને રૂક્ષ્મણીને એમ થયું ભગવાન મારો ત્યાગ કરવા માંગે છે. મૂર્છા આવી ગઈ, ઢળી પડ્યા તરત જ. ભગવાને વિચાર કર્યો કે આની તો મસ્કરી કરવા જાવ, મૂર્છા આવી ગઈ. અને હવે ભગવાને ઉઠાવ્યા છે રૂક્ષ્મણીને, પલંગ ઉપર સુવડાવ્યા, થોડુંક માથે પાણી છાંટ્યું, ભગવાને વીંજણો હાથમાં લીધો. ભગવાન થયા ચાલુ, દેવી તમે ગોરા અને હું શ્યામ, તમે ગોરા અને હું શ્યામ. થોડી વારે ભાનમાં આવ્યા. રૂક્ષ્મણી રડવા લાગ્યા, પ્રભુ મારો ત્યાગ કરવા માંગો છો? કહે નહીં દેવી, તમારું સ્થાન તો મારા હૃદયમાં છે, હું આપનો ત્યાગ કરી જ ન શકું. આ તો ખાલી તમારી મજાક કરતો હતો. આમ કરીને ભગવાને રૂક્ષ્મણીના રૂપના અભિમાનને ઉતાર્યું છે. રૂપનું અભિમાન, ધનનું અભિમાન, બળનું અભિમાન, કોઈ પણ પ્રકારનું જ્યારે જીવને અભિમાન આવે છે ત્યારે ભગવાન એમ કેમ પ્રકારે એ જીવના અભિમાનને ઉતારે છે. રૂક્ષ્મણીના અભિમાનને ઉતાર્યું છે. બાણાસુરને ભગવાને માર્યો નહીં. શું કામ? પ્રહલાદના વંશનો છે. અને ભગવાને પ્રહલાદને વરદાન આપેલું છે, પ્રહલાદ તારા પિતાને તો મેં આજ માર્યા છે, મારા હાથથી એનો ઉદ્ધાર થયો, પણ હવે તારા વંશમાં હું કોઈને મારીશ નહીં. તો બાણાસુર એ પ્રહલાદના વંશના છે. ભગવાને એને માર્યો અને જીવિત રાખ્યા. અને પછી વિધિવત ઉષા અને અનિરુદ્ધના લગ્ન થયા છે. તો એક અધ્યાયની અંદર ઉષા અને અનિરુદ્ધના વિવાહની કથા બતાવી. પછીના એક અધ્યાયમાં નૃગરાજાની કથા બતાવી છે. નૃગરાજાને રોજનો નિયમ છે કે બ્રાહ્મણને એક ગાય દાનમાં આપવી, અલંકાર સહિત. સવાર થયો નથી અને બ્રાહ્મણ આવે, બ્રાહ્મણનું પૂજન કરે, સંકલ્પ કરાવે અને દૂસરી ગાય વાછરું સહિત દાનમાં આપે છે. રોજનો નિયમ છે. હવે એક દિવસે ઘટના એવી ઘટે છે કે નૃગરાજાએ જે ગાય બ્રાહ્મણને દાનમાં આપી છે એ ગાય બ્રાહ્મણની ગૌશાળામાંથી છૂટીને નૃગરાજાની ગૌશાળામાં આવી જાય છે. બીજા દિવસની સવાર બીજા બ્રાહ્મણ આવ્યા, બ્રાહ્મણનું પૂજન કર્યું અને પેલી ગાય હતી એ દાનમાં આપી. બ્રાહ્મણ એ ગાય લઈ અને પોતાના આશ્રમે જાય છે. પેલો બ્રાહ્મણ એને સામે મળે છે, કહે આ ગાયનો માલિક હું છું. ગઈકાલે રાજાએ આ ગાય મને દાનમાં આપી હતી, મને આપી દો. આ બ્રાહ્મણ એમ કહે કે હજી તો ઘરે નથી પહોંચ્યો, રાજાએ આપેલી ગાય લઈને હજી તો ચાલ્યો જ આવશું ને સીધો તું એનો માલિક થઈ જાય છે. અને બંને બ્રાહ્મણ વચ્ચે વાદ વિવાદ થયો અને બે બ્રાહ્મણોએ નક્કી કર્યું ચાલો આપણે નૃગ પાસે જઈએ અને નૃગને પૂછીએ કે આ ગાયનો સાચો માલિક કોણ. આવ્યા નૃગરાજાના દરબારમાં. પેલા બ્રાહ્મણે કીધું કે રાજન, આ ગઈકાલે ગાય તમે મને દાનમાં આપી હતી, મારી ગૌશાળામાંથી રાત્રિના સમયે આ ગાય તમારી ગૌશાળામાં આવતી રહી, આજે તમે આ બ્રાહ્મણને આ ગાય પાછી દાનમાં આપી છે, તો આ ગાયનો માલિક કોણ? એટલે નૃગરાજાએ વચલો રસ્તો કાઢ્યો કે ભાઈ જે બ્રાહ્મણ આ ગાયને જતી કરે એને આવી 2 ગાય હું દાનમાં આપું. કહે રાજન, 2 ગાયની વાત નહીં, પણ આ ગાયનો માલિક કોણ? અને છેલ્લે નૃગરાજા ત્યાં સુધી પહોંચ્યા કે જે બ્રાહ્મણ આ ગાયને જતી કરે એને 100 ગાય આવી જ દાનમાં આપું, પણ જતું કરે તો બ્રાહ્મણ છે ને.
નરગરાજાને કહે ન્યાય નથી આપતો અને મોટી વાતો કરે છે, કાકીડાની જેમ બેઠો બેઠો ડોકી હલાવે છે, તું કાકીડો બન. એ નરગરાજા કાકીડા બન્યા છે અને દ્વારિકાની વાવમાં એનો જન્મ થયો છે. ભગવાનના સંતાનો શામ ને પ્રદ્યુમ્ન મહારાજ ને આ બધા રથમાં બેસી અને વિહાર કરવા માટે નીકળે છે. તરસ લાગી, વાવમાં પાણી પીવા ઉતરે તો મગર જેવા મોટા કાકીડાને જોવે છે. આવીને પ્રભુને વાત કરી છે કે પ્રભુ, વાવમાં મગર હોઈ શકે એ તો બરોબર છે, પણ કાકીડો અને એ પાછો મગર જેવડો વિશાળ મોટો, આવો ને પ્રભુ તમે. ભગવાન દ્વારિકાધીશ આવ્યા, વાવમાં ઉતરે, એ કાકીડાને પકડી અને ભગવાને કિનારા ઉપર મૂકો. મૂકતાની સાથે જ એમાંથી એક દિવ્ય પુરુષ પ્રગટ થયો છે, પિતાંબરધારી. પ્રભુને દંડવત નમસ્કાર કર્યા છે, પ્રદક્ષિણા કરી છે. ભગવાનના નિજધામની અંદર જતો રહ્યો. ત્યારે હવે યાદવ કુમારોએ પૂછ્યું કે પ્રભુ, આ કોણ જીવ હતો કે જેને તમારા હાથનો સ્પર્શ થયો અને સીધો જે મુક્તિ પામ્યો? ત્યારે ભગવાને કીધું કે આ નૃગરાજા હતો પૂર્વજન્મનો. આ રીતે એને બ્રાહ્મણનો અપરાધ કર્યો અને બ્રાહ્મણે એને શ્રાપ આપ્યો હતો. તો હે યાદવ કુમાર, બ્રાહ્મણોનું ધન છે હરણિયા પારા જેવું છે, ભૂલે જો કે આપણી તેજુરીમાં ન આવે એનો ખ્યાલ રાખજો. એ બોધ આપવા માટે, એ ઉપદેશ આપવા માટે ભગવાને આયા નૃગરાજાનું ચરિત્ર બતાવ્યું છે. પધારો. અને ત્યાર પછીની કથા છે કે દાઉજી મહારાજ પોતાના પરિવાર સાથે અચાનક ભગવાનની આંખમાં આંસુ આવી ગયા છે. ભગવાનને રડતા જોયા એટલે દાઉજીએ પૂછ્યું કે કૃષ્ણ કેમ રડો છો, શું થયું? કહે, મોટા ભાઈ, ગોકુળ યાદ આવે છે, માં યશોદા યાદ આવે છે. માં પાસેથી જૂઠું બોલીને આવ્યો તો કે માં, હું ગોકુળ આવીશ. આજે આટલા બધા વર્ષો વીતી ગયા, માં પાસે હું જઈ નથી શકતો. મારા વિયોગમાં માં યશોદાની કઈ હાલત હશે, મારી ગાયોનું શું થયું હશે, મારી ગોપીઓનું શું થયું હશે, યાદ કરે કરે પ્રભુ રડી રહ્યા છે. દાઉજી કહે છે, કૃષ્ણ એક કામ કરો ને, તમે થોડા દિવસ ગોકુળ જઈ આવો. કહે, મોટા ભાઈ, તમને તો ખ્યાલ છે કે હવે દ્વારિકાનો કારભાર બહુ વધી ગયો છે. દ્વારિકા છોડી અને હું ક્યાંય નહીં જઈ શકું. પણ એક કામ કરો, તમે દ્વારિકા જાઓ, હા, તમે ગોકુળ જાઓ. બલભદ્ર કુરુશ્રેષ્ઠ ભગવાન રથમાં સ્થિત, સુરદે શુક્ષકંઠ પ્રયો નંદ ગોકુલ. આજ ભગવાનનું હૃદય ભરાઈ ગયું છે, કંઠ ભરાઈ ગયો છે, રડી રહ્યા છે. દાઉજી મહારાજને નંદ બાબાના ગોકુળમાં મોકલે છે. પ્રયો નંદ ગોકુલ. દાઉજી રથ લઈને ગોકુળમાં આવે. નંદ બાબાના આંગણામાં આવીને રથ ઊભો છે. માં યશોદાને એમ કે કૃષ્ણ આવ્યા છે, દોડ્યા છે, પણ મારું શરીર સાવ સુકાઈ ગયું છે. પડી જાય છે, વળી ઊભા થાય, વળી ચાલે, વળી પડી જાય. દાઉજી ઝડપથી રથમાંથી નીચે ઉતરા. માં યશોદાને ઉઠાવી લીધા છે. માં યશોદા રડે છે. દીકરા દાવ, તું આવ્યો ને, મને બહુ ગમ્યું, પણ કૃષ્ણ કેમ ના આવ્યો? મારી પાસેથી જૂઠું બોલીને ગયો છે કે માં, હું આવીશ ગોકુળ,
આજે આટલા વર્ષો થયા કેમ ના આવ્યો? દાઉજી મહારાજ માં યશોદાને કહે છે, માં એક દિવસ એવો નથી ગયો કે કૃષ્ણ તમને યાદ કરીને રડ્યો ન. આજે અચાનક એની આંખમાં આંસુ આવ્યા અને માં એને જ મને અહીંયા મોકલ્યો છે. યશોદા પૂછે છે, દાવ મેં એવું સાંભળ્યું છે કે કૃષ્ણ સોનાની નગરીનો રાજા બન્યો છે, સાચી વાત છે? હા માં, તમારા આશીર્વાદ. સોનાની નગરી છે દ્વારિકા, એનો રાજા છે. ગોપીઓને ખબર પડ્યા દાઉજી આવ્યા છે અને ગોપીઓના વૃંદે વૃંદ નંદ બાબાના આંગણામાં આવે છે. જાણે કૃષ્ણ આજે જ ગોકુળ છોડીને મથુરા ગયા હોય ને એવો વિરહ તાજો થયો. સૌને બહુ રડ્યા છે. દાઉજીએ વિચાર કર્યો કે ભગવાન ગોપીઓની સાથે જે રાસ રમ્યા હતા ને એ ભૂમિમાં હું આને લઈ જાઉં ગોપીઓને, કે ગોપીઓને સાંત્વન મળે, રાહત મળે. રથમાં બેસાડી દાઉજી મધુવનમાં આવ્યા છે. એ મધુવન, એ યમુનાનો કિનારો ગોપીઓએ જોયો અને રથમાંથી કૂદી પડી છે. ભગવાન કૃષ્ણની જે બાળ લીલાઓ છે એનું અનુકરણ કરવા લાગી છે ગોપીઓ. એક ગોપીના મુખમાં એક ગોપી બે હાથ નાખી એનું મુખ ખેંચે છે. તું બકાસુર છે, હું કૃષ્ણ છું, તને મારી નાખીશ. ત્યારે પેલી ગોપી બોલી કે અરે સખી, ભાનમાં આવ, હું બકાસુર નહીં, મારું નામ વિશાખા છે. દેહનું ભાન ભૂલી ગઈ છે ગોપીઓ. એ મધુવનના વૃક્ષને બથ ભરીને ગોપીઓ રડે છે, કોઈ અમને કૃષ્ણ બતાવો, કોઈ અમને કૃષ્ણ બતાવો, કોઈ અમને કૃષ્ણ બતાવો રે મધુવનમાં, કોઈ અમને કૃષ્ણ બતાવો. ચિર અને હાર મારા તું, હાર મારા તું કંસા ચિર અને અને હવે જે સ્થાન ઉપર ભગવાન રાસ રમ્યા હતા ત્યાં દાઉજી આવે છે, ગોપીઓની સાથે રાસ રમે અને પછી ગોપીઓની સાથે લઈ દાઉજી મહારાજ વન વિહાર કરવા માટે નીકળે છે. રસ્તામાં દ્વિવિધ નામનો વાનર મળે છે અને એની કુચેષ્ટાઓને જોઈ અને દાઉજી મહારાજે વિવિધ વાનરના મસ્તક ઉપર મુસળનો પ્રહાર કર્યો. એ વાનરનો દાઉજી મહારાજે ઉદ્ધાર કર્યો છે. તો આટલી કથાને અંતે અહીંયા સમય થયો છે. કથાને 10 મિનિટ માટે આપણે વિરામ આપીએ છીએ. યજમાન પરિવાર દ્વારા આપને જે કાંઈ સ્વાગત માટે ચા પાણી પીરસાય પ્રેમથી સ્વીકારો. 10 મિનિટ બાદ ફરી ભગવાનની કથા કરીશું. શ્રી ગોવર્ધનનાથ કી જય. અને કુણાલભાઈ ત્યાર પછી આપશે. પૂર્વ જનકભાઈ કોટડિયા પણ એવાનું સ્વાગત કરશે.
બીજા જે ટીમના બાળકો બાકી હોય આપણા વક્તા ભરતભાઈનું સ્વાગત પરેશભાઈ સરપંચ જે રાણપર ગામના સરપંચ છે તે કરે છે તેમજ બળવંતભાઈ પણ સ્વાગત કરે છે ચાલો તાલીઓથી ગડગાડ દાદાને વધાવો પરેશભાઈ અને બળવંતભાઈ પરેશભાઈ અને બળવંતભાઈ ઉભા રહે એનું પણ સ્વાગત કરીએ છીએ દિવિજ અશ્વિનભાઈ અપાણી અમારા ભાણિયાભાઈ એ અહીંયા હાજર સ્ટેજ પાસે થાય સરપંચ શ્રી પરેશભાઈ અને બળવંતભાઈ નું સ્વાગત અશ્વિનભાઈ કરે છે હાલો આ બાજુ હાલો આ બાળકોએ 7 દિવસ કુલરમાં જે પાણીની સેવા જે મોટી છે 6 થી 7 વાર જે પાણી ભરવાની સેવા આ બાળકોએ આપી છે એમાં પણ સારી સેવા કોઈ પણ કાર્ય પર બહુ જોરદાર કામ આપેલું છે ફૂલ તાળીઓની ગળગળ તાળીઓ ચાલુ રાખજો બેનો તો પડે ભાઈઓને થોડીક આળા ચડે અશ્વિનભાઈ કોટડિયા કરે છે જોરદાર તાળી એક ટીપું પાણીનું ઘટવા નથી દીધું રેલમ છેલમ પાણીની કરી દીધી છે દ્વારકાદાસ બાપુનું સ્વાગત સગનભાઈ કોટડિયા ભાઈ ધીરુભાઈ સાકરિયા ભરત દાદાનું સ્વાગત કર્યું અશ્વિનભાઈ સાકરિયા કલ્યાણભાઈ પરવાડિયા કોટડિયા પરિવારનું સ્વાગત ભરતભાઈ પરેશભાઈ સરપંચ રણજીતભાઈ હર્ષિલભાઈ કોટડિયા પરિવારનું સ્વાગત કરે છે અને કોટડિયા પરિવાર પણ તેનું સ્વાગત અર્પણ કરે છે સ્વીકાર કરે છે કલ્યાણભાઈ પરવાડિયા સમસ્ત કોટડિયા પરિવારનું સ્વાગત કરે છે પર કરવામાં આવે છે સ્વયંસેવકો સ્ટેજ ઉપર આવે બળવંતભાઈ કોટડિયા પરિવારનું આપણે ખાલી 10 માણસની રસોઈ કરવી હોય અને પીરસવી હોય તોય પરસેવો વળી જાય છે અને આટલા માણસોને એક પણ કોઈ પ્રોબ્લેમ નહીતર પાછા એમ કે અમારે આ આતું ન હોય ના આતું નહીં બધું તમને એકદમ ફર્સ્ટ ક્લાસ આયોજન કરેલું છે આપણા સ્વયંસેવકોએ ભાઈ સ્ટેજ ઉપર આવી જાઓ કે તું શક્ય કરી બતાવ્યું એવું અમારા રાણપર ગામના સેવાર્થીઓને ખૂબ ખૂબ આભાર
ભાઈ, અશ્વિનભાઈ, ગોવિંદભાઈ ટીમનું સ્વાગત કરે છે, સન્માન કરે છે. એટલે બહુ તડકો હતો ને આ લોકોએ બહુ સેવા આપેલી જો એટલે તાળીઓ થોડી કામ ધડબડાટી બોલાવી નાખો. હાલો આવા નવા સાથ સહકાર આપજો. ગામમાં કોઈ પણ ધાર્મિક સામાજિક કામ હોય ગામને એક થઈને કામ કરવાનું છે. અમે જ્યારે આ કાર્યક્રમનું આયોજન કર્યું ત્યારે અમને મોટો ડર હતો કે ભાઈ આપણે સપ્તાહનું સાંભળશું કે કામ કરીશું, પણ ગામવાળાએ અમને કોઈને અંદર આવવા જ નથી દીધા. એવું સરસ મજાનું કામ કર્યું છે, ધારા કરતાં પણ સારું કામ કરેલું છે. એનો સમસ્ત કોટડિયા પરિવાર ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરે છે. અને કોઈ પણ સમાજનું હોય તો આમાં સમાજની નાત જાત બધું ભૂલી અને દિલથી કામ કરો એટલે સફળ જ થાય છે. જેમ તાલીઓનો ગડગડાટ ચાલુ રહે ને એમ ઊંચા વચ્ચે આ લોકોનો સમસ્ત કોટડિયા પરિવાર વતી અમો સર્વ સમસ્ત ગ્રામજનોનો આભાર વ્યક્ત કરીએ છીએ. કમલેશભાઈ બાપુ જે આપણે રામજી મંદિરના ભરતભાઈ નું સન્માન હરેશભાઈ કોટડિયા કરે છે. વિપુલભાઈ દેસાઈ, જે અમારા બે ભાણિયા ભાઈએ તન મન ને સન્માન કરે છે. દ્વિજભાઈ અશ્વિનભાઈ હપાણી સ્ટેજ પાસે આવે. ભાણિયા ભાવ હાજર થઈ જાઓ, મામા મહિનો કહેવાય. રસોડભાઈ તેનું સ્વાગત કરે છે. નરેશભાઈ નું સ્વાગત હર્ષિલભાઈ કોટડિયા. જીતુભાઈ મુંગળા નું સ્વાગત અમારે સંધુભાઈ કોટડિયા કરે છે. રમેશભાઈ તળાવિયાનું સન્માન રમેશભાઈ કોટડિયા કરે છે. શુભકામના. બોલો ભાગવત ભગવાન કી જય. સંજયભાઈ મહેતા. 7 દિવસ જેઓએ સુંદર સંગીતનું રસપાન કરાવ્યું છે તેવા ભાવેશભાઈનું પણ સ્વાગત નું સ્વાગત ભરતભાઈ કોટડિયા કરે છે. કરશે હાલો પરેશ બાબુ
ચિમનભાઈ લીંબસિયા અને ભરતભાઈ ગજેરા. દીપુજીભાઈનું સન્માન ચિમનભાઈ અને ભરતભાઈ કરે છે. જોરદાર તાળી. હિતેશભાઈ જ્યાં હોય ત્યાંથી ફટાફટ આવે ભાઈ. મહારાજનું સન્માન કરે છે હિતેશભાઈ રાણપર ગામના મહિલા મંડળ 2100 રૂપિયા ગૌશાળામાં દાન ભેટ આપે છે. તાળીઓનો ગડગડાટ. મહિલા મંડળ પણ ક્યાંય 50 છોડતું નથી હો. હિતેશભાઈ પણ બહુ બધાની સેવાની દોડાદોડી કરે છે એટલે એનું સન્માન તો કરો ને તાળીઓ પાડો. રાણપર ગામમાં કે નડાળા ગામમાં કોઈ પણ પ્રશ્ન હોય તો એનો ઉકેલ કરે છે. અમે સુરતથી ફોન કરીએ તોય. જગદીશભાઈનું સ્વાગત અશ્વિનભાઈ કરે છે. બાલુભાઈનું પણ સન્માન ભાવેશભાઈ કરે છે. ભાઈનું સ્વાગત હિંમતભાઈ કોટડિયા કરે છે. રાષ્ટ્ર સાથે બધું કહેવાનું, તબલું વધારો, ફલાણાનું માઇક વધારો. એક ઝાડ નીચે વિશ્રાંતિ લેવા માટે બેઠા છે. ભગવાને વિચાર કર્યો કે મારો ગરુડને આજ્ઞા કરી છે કે જાઓ ગરુડ, એ વૃક્ષની નીચે મારો ભક્ત સૂતો છે ને એને ઉઠાવો, તમારી પીઠ ઉપર પધરાવો, એને ઊંઘમાં ખલેલ ના આવે અને દ્વારિકાની ભાગોળે પધરાવો. અને મને આવીને સમાચાર ગરુડજી આવ્યા છે, સુદામાને ઉઠાવે, પોતાની પીઠ ઉપર પધરાવ્યા છે, દ્વારિકાની ભાગોળે ઉતાર્યા છે. ભગવાનને કીધું પ્રભુ તમારા ભક્તને દ્વારિકાની ભાગોળે ઉતાર્યા છે. ભગવાને માયાના પડદાને હટાવી દીધો છે અને સુદામા જાગ્યા છે. સામે નગર દેખાયું. કોઈને પૂછે કે ભાઈ આ સામે નગર દેખાય છે, કયું નગર છે? કહે મહારાજ દ્વારિકા છે. હા હા હા, કેટલું બધું હાલી ગયો, દ્વારિકા આવી ગઈ. લાકડી લીધી હાથમાં, હાલ્યા જાય છે. એ દ્વારિકાનો વૈભવ, સુવર્ણની દ્વારિકા જોઈ અને સુદામાની છાતી ગજગજ ફૂલવા લાગી છે. ધન્ય છે મારા મિત્ર, તને ધન્ય છે મારો મિત્ર, સોનાની નગરીનો રાજા બન્યો છે, ધન્ય છે. બીજાના સુખને જોઈ સુદામા રાજી થયા છે. બહુ મોટી વાત છે. આપણે બીજાના સુખને જોઈને રાજી નથી થઈ શકતા. સુદામા ભગવાન કૃષ્ણના વૈભવને સુખને જોઈને રાજી થયા છે. ધન્ય છે મારા મિત્ર, તને ધન્ય છે. કોઈને પૂછ્યું કે ભાઈ કૃષ્ણની હવેલી ક્યાં છે? કહે સામે જે 56 ગજની ધજા દેખાય ને એ કૃષ્ણની હવેલી છે. બપોરનો સમય છે, સુદામા આવ્યા છે. અંદર પ્રવેશ કરવા જાય, દ્વારપાળોએ અટકાવ્યા છે. મહારાજા અંદર નહીં જઈ શકે. કહે કેમ? ભગવાનને મળવાનો સમય પૂરો થઈ ગયો છે
અત્યારે ભગવાન પ્રસાદ લઈ અને આરામમાં છે, અત્યારે આપણે મળી નહીં શકે. અરે ભાઈ, કોઈ કૃષ્ણને જઈને કહો ને તમારો મિત્ર આવ્યો છે બાળપણનો, તમને મળવા માંગે છે. મિત્રની વાત આવી ને એટલે દ્વારપાળો અંદરો અંદર હસવા લાગ્યા. ભગવાનને મિત્રની ખોટ હતી, આને બનાવ્યા. ફાટેલ તૂટેલ ધોતી અને ક્યાં આયે દ્વારિકાના રાજા ભગવાન કૃષ્ણ. ઓલા દ્વારપાલે કીધું કે મહારાજ તમને પેટમાં ભૂખ હોય ને એવું લાગે છે, એટલે ભોજનનો થાળ લઈ આવીને ધરાવ્યો. લ્યો મહારાજ જમો. મારે જમવું નથી ભાઈ. એક દ્વારપાલને એમ થયું કે આની ધોતી ફાટી ગઈ છે ને, એટલે નવું પિતાંબર લાવીને આપ્યું. લ્યો મહારાજ વસ્ત્રદાન. મારે વસ્ત્ર એ નથી જોતું. એક દ્વારપાળ છે એ દક્ષિણા લઈને આવ્યો. લ્યો ભૂદેવ દક્ષિણાનો સ્વીકાર કરો. હાથ જોડ્યા સુદામાએ. ભાઈ મારે દક્ષિણા નથી જોતી. અને એક દ્વારપાળને ગુસ્સો આવ્યો, મહારાજ કાંઈ જોતું નથી તો તમે આરામ કરો અને અમને આરામ કરવા દો. આમ કરી સેજ ધક્કો માર્યો અને દ્વારિકાના દ્વારે સુદામા પડી ગયા છે. રડવા લાગ્યા છે. દ્વારપાળોને સુદામાએ કીધું કે દ્વારપાળો, અહીંથી મારા શબને હટાવતા નહીં. કદાચ મારું મૃત્યુ થાય ને તો મારા શબને અહીંથી હટાવતા નહીં. કૃષ્ણ એમ કહે ને કે આ કોનું શબ છે, તો એટલું જ કહેજો કે પોરબંદરના ગરીબ બ્રાહ્મણ સુદામાનું છે. એ મારો નાથ મારા સબ ઉપર પોતાની આંખના બે આંસુ પાડશે ને તોય મારી ગતિ થઈ જાય, તોય મારી મુક્તિ થઈ જશે. એક દ્વારપાળને દયા આવી ગઈ છે. ભગવાનને સમાચાર આપ્યા કે મહારાજ કોઈ બ્રાહ્મણ તમને મળવા માંગે છે. કહે ક્યાંથી આવે છે, નામ શું છે? અને નામ આપ્યું કે પોરબંદરથી આવે છે. નામ છે સુદામા. 3 જ અક્ષરનું નામ. ભગવાને એના કાને સાંભળ્યું અને ભગવાન સૈયામાંથી એકદમ ઊભા થયા. આજ પગમાં પાદુકા પહેરીનેથી ખંભા ઉપરથી ઉપવસ્ત્ર ઢળી પડ્યો અને મારો નાથ માઠ મેળીના 4 પગથિયા કૂદીને આવ્યા છે. મારો બાપ આવ્યો, સુદામા આવ્યો, મારો બાપ આવ્યો. નામ રે સુણીને વાલો દર્શન કરવા નાથ ના રે દર્શન કરવા નાથ ના રે. અમને સૌને ઉત્તરોત્તર ભગવાનની ભક્તિમાં વધારો આપે. રોજ દિન પ્રતિદિન ભગવાનની ભક્તિ તમારા હૃદયમાં કાયમ વધે. સારા વિચારો તમને પ્રાપ્ત થાય. સારા શાસ્ત્રો તમને સહાય રૂપ બને. અને માતા પિતાની આપ ખૂબ સારી રીતે સેવા કરો. ગુરુજનોની આજ્ઞામાં રહો. તમારા સંતાનો શ્રેષ્ઠ વિચારધારાવાળા બને એવા મારા હૃદયના તમને ખૂબ ખૂબ આશીર્વાદ. પૈસો હશે એ ક્યારે જતો રહેશે એ નક્કી નથી. એટલે હું કહું છું પરિવારને સારા વિચારો મળે તો પૈસો તો આવશે, પણ પૈસો આવ્યા પછી એ પૈસો ન જવાની જગ્યાએ ન જાય એની ખાસ કાળજી રાખજો. પૈસો વેડફવા માટે નથી,
હું અગાવે કહી ગયો લક્ષ્મીનો ઉપભોગ ન કરતા, જુગારમાં, વ્યભિચારમાં, દારૂમાં લક્ષ્મીને કોઈ દિવસ નહીં વાપરતા. લક્ષ્મીજીનું જતન કરો, એને યોગ્ય રસ્તે વાપરો, દાન પુણ્યમાં વાપરો, સદકર્મની અંદર લક્ષ્મી ખુલ્લા હાથે વાપરો, તો સદૈવ ભગવાનની સેવા તમારા હૃદયમાં વધે એવા મારા આશીર્વાદ. આમ તો જો કે તમે આભાર વિધિ બધાએ કરી લીધી છે, પણ છતાંય આ કથાની અંદર કોટડિયા પરિવારના રોજ સવાર સાંજ 2 ટાઈમ સરસ મજાની આરતી કરાવે, ભાગવતજીના પાઠ કર્યા, વિષ્ણુ સહસ્ત્રના પાઠ કર્યા, ઓમ નમો ભગવતે વાસુદેવાય 12 અક્ષરના જપ થયા 7 દિવસ સુધી. એ આ ત્રણેય ભૂદેવો દ્વારા. તો એ ત્રણેય ભૂદેવોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. આ તરફ અમારે સંગીત અવરોધ, તબલા, ઓર્ગન અને હાર્મોનિયમ ત્રણેય સંગીતે બહુ સારો સાથ અને સહકાર આપણને આપ્યો છે. તો એના વાદ્યકારો અમારે કિરણબા, અમારે હિરેન બહુ સરસ સારું ગાય છે. વગર બનાવી અને 2 કે 3 ટાઈમ, કેટલા ટાઈમ? 3 ટાઈમ. વાહ, 3 ટાઈમ સરસ મજાની રસોઈ બનાવી અને બધાને પ્રસાદ લેવડાવ્યો. એ રસોઈયા ભાઈઓનો ખૂબ ખૂબ આભાર. સાહેબ, આવી ગરમીમાં રસોડામાં રહીને કામ કરવું એ કોઈ સહેલી નાની સૂની વાત નથી. એટલે એ રસોઈયા ભાઈઓનો પણ ખૂબ ખૂબ આપણે આભાર માનીએ છીએ. અમારા ઉતારે અમારે જેમણે રસોઈ બનાવી છે એ પ્રવીણભાઈ ને એમના ધર્મપત્ની, એનો પણ હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને આમ તો અમારે પૂજ્ય બાપુનો તો આભાર માનવાનો જ ન હોય, એના ચરણોમાં તો મારે વંદન જ કરવાના હોય, પણ છતાંય એમણે જે અમને બાપુએ સાચવા છે નકલન ધામની અંદર. હું ફરી કદાચ મને કોટડિયા પરિવારે સોનાની વ્યાસપીઠ ઉપર બેસાડ્યો હોત અને જો તમે ન હોત તો હું કથા કોને સંભળાવત. એટલે મારો તમને ખૂબ ખૂબ આભાર કે તમે 7 દિવસ સુધી આવી ગરમીમાં, અને બાપુ હું જોતો તો વચ્ચેના 2 દિવસ તો એવા હતા કે આ માતાઓ બધા ગીચો ગીચ બેસતા. આવી ગરમીમાં આટલી ગીચતામાં બેસીને તમે જે એક ધ્યાનથી 7 દિવસ સુધી ભગવાનની કથા ભાઈઓ બહેનોએ સવે સાંભળી છે, હૃદયથી તમારો ખૂબ ખૂબ હું આભાર માનું છું. અને મારા વ્યાસપીઠેથી તમને આશીર્વાદ છે. ભગવાન તમને ખૂબ સુખી સંપન્ન બનાવે અને ભગવાન તમારામાં ભક્તિ કાયમ માટે પ્રજ્વલિત રાખે એવા આશીર્વાદ. અને પૂજ્ય માતાજી પધાર્યા છે. આપણે ક્યાં કામ કીધું? હા, પૂજ્ય માતાજી પધાર્યા છે. મારા ખ્યાલ મુજબ બીજી વખત પધાર્યા. હા, કોટડિયા પરિવારને આમંત્રણને માન આપી અને પધાર્યા છે. બીજી વખત પધાર્યા. હૃદયથી ખૂબ ખૂબ માતાજીનો આભાર, સહવંદન. હા, કોટડિયા પરિવારના બહેનો દ્વારા પૂજ્ય માતાજીનું સ્વાગત સાલું ઉઠાડે. અને આજે છેલ્લો દિવસ છે, પૂર્ણાવતીનો દિવસ છે, એટલે પ્રસાદ લીધા, ભોજન પ્રસાદ લીધા વગર કોઈ જશો નહીં. બધા બેસો, ભગવાનની આરતી અને પ્રસાદ અને ત્યારબાદ ભોજન પ્રસાદ આવે છે. આવી જાઓ. 501 રમેશભાઈ, બાવાભાઈ પરવાડિયા ખડાળા, 500 રૂપિયા ભૂપતભાઈ. હરિનામ સંકીર્તન, ભગવાનના નામને ધૂન કરીએ થોડી વાર માટે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ
કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે હરે રાધા કૃષ્ણ સેવા શ્રીમદ ભાગવતે કરુઆરતી રાધા કૃષ્ણ પિયા પિતાંબર રાધાના પતિએ રાધાના પતિએ ગોપીજનના પ્રાણ પ્રભુ છો શ્રીમદ ભાગવત સે સુખકારી સુખકારી કરો નિશ દિન સેવા કરો નિશ પાપને બાળે પિતૃને તારે પાપને હારે એવા ભાગવત દેવા શ્રીમદ ભાગવત કરુઆરતી રાધા કૃષ્ણ સેવા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભગવાની ચૈતન્ય નામે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ મુરલીકાક્ષ મંગલાય સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાધિ આત્મચક્ષુર હે ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય તારીખ આવે ત્યાર પછી એને જળમાં પધરાવવાનું છે.
ચાલો હસ્તે જલમાદાય ગંધાક્ષતપુષ્પાણિવાદાય યજમાન ખોબો રાખો યજમાનસ્તે સુપરોક્ષિતમસ્તુ ગંધાપાંતો સૌમંગલ્યમસ્તુ અક્ષતઃ પાંતો આયુષ્યમસ્તુ પુષ્પાણિ પાંતો સૌશ્રયમસ્તુ તાંબુલાની પાંતો ઐશ્વર્યમસ્તુ ચર્ચિત જલમાદાય ત્રાદ્ય મહામાંગલ્યમાસાનમ માસે પુણ્ય પવિત્રકારી શુદ્ધે સંવત 2080 પિતૃ પ્રિય ચૈત્રે માસે શુભે કૃષ્ણે પક્ષે વન બુદ્ધવાસરે કાશ્યપ ગોત્રોત્પન્નો ગમ યજમાનો અહ દરેક યજમાનો આખું નામ અટક સહિત બોલી જાઓ સમસ્ત પિતૃ આત્મ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ જ્ઞાન યજ્ઞ નિમિત્તેન તદ ઉત્પન્નમ શ્રેય આ તમે જે કાંઈ સત્કર્મ કર્યું બટુક ભોજન થયું મહેમાનો સુવાસણી ભોજન થયા ગાયોને ઘાસચારો નખાણો તો એ તમામ અહીંયા પારાયણ થઈ ભાગવતજીનો પાઠ થયો જપ થયા વિષ્ણુ સહસ્ત્રના પાઠ થયા બધા જનો સમગ્ર પુણ્ય તમારા પિતૃઓના મોક્ષાર્થે બ્રાહ્મણો અમે તમને અર્પણ કરી છે તેન કર્મેન ભગવાન મહાવિષ્ણુ પ્રિયતાન નામ તદ ઉત્પન્નમ શ્રેય સાક્ષતેન યમુના જલેન નારિકેલેન તુભ્યો અહં સંપ્રદદે બોલો ભવામી પાંચે ભાઈઓનો ખોબામાં આપો વારંવાર આ માથે ચડાવીને ભવામી બોલજો આપી દો ભવામે છગનભાઈ ને આપો બસ વાંધો નહીં ચાલો હવે યજમાનોના હાથે જે કાંઈ આ બ્રાહ્મણોના વસ્ત્રદાન ની બધું છે એ અપાવી દઈએ દક્ષિણાદાન વસ્ત્રદાન આવી ગયા છે તમે અહીંયા તમારા હાથથી અર્પણ કરી દો હા અશ્વિનભાઈ હાજર છે અચ્છા